પૂંજારી એ પૂંજારી રે ભાઈ પૂંજારી તો સુન સોડ રાય નો પૂંજારી એ ઉતર સોડ રાયનો પૂંજારી મોટો મોટો કચરો ઉડી ગયો ઝીણો ઝીણો કચરો છે બોલ કચરા જાવું છે કે નહીં આ કળયુગમાં પણ કચરો પણ સામો બોલવા લાગ્યો લાય તને બાળીને ભસ્મ કરીને મારી પૂંજામાં બેસી જાવ પોકરણગઢ થી રાજા જમણે હાલિયા અને એ તો હાલિયા એ દુવારી ક્યાં મોજાડ એના વાતિયા એ મેણા ભાંગવાજ ને અરે રે એ તો આવ્યા દુવારી ક્યાં મોજાડ નંદલાલા ને માતા જશોદાજી હા ભજે નંદલાલા ને માતા જશોદાજી હા ભજે મમતાની મૂર્તિ મારી રહી ગઈ હે નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં સોનાના સિંહાસન આયા સોનાના કટોરા રૂપાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં નંદલાલા ને માતા યશોદાજી હા ભલે નંદલાલા ને માતા યશોદાજી હા ભલે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં એ મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં એટલે અહીંયા તો પૂંજારી ભગત બેઠા લાગે ત્યાં તો એવડા ને એવડા ત્યાં પણ વાળ ફેરવા લાગે એટલે પૂંજારી ભગત બોલો ભગત રાગઈ નો ઈશ છે ઉભા થાવ લ્યો અમે આવ્યા આવી ગયા એમ આ પાછું શેરી મઢુલી બનાવી રણછોડ રાય ની એમાં ભગવાન કયા છે રણછોડ રાય મારે એને થાળ ધરવો છે લાવો હું ધરી દઉં મારે મારા હાથથી ધરવાનો છે તો ધરી લ્યો એમ ભાઈઓ બહેનો માતા વડીલો અત્યારે રણછોડરાયનો થાળ બોલાય સાય તો તાળી પાડીને બધાને શાંતિથી ઝીલવાનો છે બધાને તાળી હોવી જોઈએ હાવ મોડા હા જમવા આવો યશોદાન ગાયા પડી હાથ તોય જમવાનો આયા અરે જમ્મા આવો જ સોના નજાયા પડી હાથ તોય જમવાનો આયા હરે તાળી પડો આવો જ સોમાન ગાયા પડી હાથ તોય જમવાનો આયા અરે જમ્મા આવો જ સોના નજાયા પડી હાથ તોય જમવાનો આયા એ તમે સુભદ્રાના વીર તમને ભાવે છે સેવ તમે સુભદ્રાના વીર તમને ભાવે છે તાળીઓ પાડજો પડી હાથ તોય જમવાનો આયા અરે કાલે ખાધી તોય નો ધરાણા પડી હાથ તોય જમવાનો આવ્યા હરે જમા આવો ઉસ્તાદ પડી હાથ તોય જમવાનો આયા અરે જમ્મા આવો સોમાન જાયા પડી હાથ તોય ઘેરે નો આવ્યા એ પેલા પીધા દૂધ પાક ભાજ ભાજનાર શાક એ પેલો પીધો દૂધ પાક ભાજ ભાજનાર શાક હોળીને પાપડો તળાવા પડી હાથ તોય જમવાનો આયા હારે પૂરી મોળીને પાપડ તળાવ્યા પડી હાંજ તોય જમવાનો આવ્યા હરે જમા આવો સોમાન જાયા પડી હાથ તોય જમવાનો આયા હરે જમવા આવો જ સોમાન ગાયા પડી હાંજ તોય ઘેરે નો આવ્યા અતરના વરાસ બાદ મની મેલી છે અંતરના
અરે તારા ભાવના ભજીયા તળાવ્યા પડી હાથ તોય ઘેરે નો આવ્યા અરે જમાય આવો દિશો માન જાયા પડી હાથ તોય જમવાનો આવ્યા અરે જમવા આવો દેશો માં જાયા પડી હાથ તોય ઘેરે નો આવ્યા એ લાવું ગંગાજળ ધારી તમે પીવો ને મોરારી હે લાવું ગંગાજળ જારી તમે પીવો ને મોરારી પાનના બિરલા મગારા પડી હાથ તોય જમવાનો આવ્યા અરે મેં તો પાનના બીડલા આવ્યા પડી હાથ તોય જમવાનો આવ્યા અરે જમા આવો સોમાન જાયા પડી હાથ તોય જમવાનો આવ્યા અરે જમા વર્ષોમાં જાયા પડી હાથ તોય ઘરે નો આવ્યા કૃષ્ણ મંડળ તાળી બોલો દર્શન દેને દીનાનાથ મંડળના સોનાથ દર્શન જોને દીનાનાથ કૃષ્ણ મંડળના સોનાથ દર્શન દેને દીનાનાથ કૃષ્ણ મંડળના સોનાથ દર્શન જોને દીનાનાથ સેવકના મનોહર થાળા પડી હાથ તોય જમવાનો આવ્યા હર તારા સેવકના મનોહર થાયા પડી હાથ તોય જમવાનો આવ્યા અરે જમા આવો દેશો માના જાયા તાળી પાડો પડી હાથ તોય જમવાનો આવ્યા અરે જમા આવો દેશો માના જાયા પડી હાથ તોય જમવાનો આવ્યા બોલ રણછોડ રાયની એમની એકવાર બધા હું સાથ કરીને જોરદાર જાય બોલાવો ભરતભાઈ શૂટિંગ લઈ લીધો બધા બોલ રણછોડ રાયની બોલ હિન્દવા પીરની બોલ નાના મોરાના પીરની જય ઠાકર જય ઠાકર જય ઠાકર જય ઠાકર જય ઠાકર હા પ્રભુ પાસે અત્યારે કાલાવાલા કરું છું પ્રભુ થાળ જમવા નથી આવતા તો આમાં પ્રભુ છે જ નહીં એ ભગત હો ભગત આ શું કર્યું? પ્રભુને ક્યારનો કાલાવાલા કરું છું પ્રભુ થાળું ધરવા નથી આવતા હે આજે આરે ભગતડાનું ખસી રે ગયું. હે આજે ભગતડાનું ખસી રે ગયું હે મૂર્તિને લાડુ મારા સાર્યા રે ભગતડાનું ખસી રે ગયું. હે મૂર્તિને લાડુ મારા ભગતડાનું ખસી રે ગયું ખાસા ભગવાનના દર્શન કરવા જ છે તમારે. હા ભગત આ તમારી પાસે શું છે? વડીલો છે. ઈ ન્યા હાલે એમ નથી, લાવો મને દઈ દો. હમણાં થોડાક ટાઈમ પહેલા અહીંયા અમથા ભગતને મળ્યા હતા અને આમાં ધૂપકો મારો તમને મળશે. આજ પાપી રે પૂજારી મુજને સમુદર ભેગો આજ પાપી રે પુજારીએ મુજને સમુદર ફેંક્યો હારે આવો જય રણછોડ. પાપી રે પૂજારી મુજને સમુદર ભેગો એવું હારે આવો રણછોડ રાય પાપી રે પુજારીએ
સમુદ્ર પહોંચ્યો છે. હે નરણછોડરાય, મારી વારે પધારજો. આહા, અત્યારે મારો ભક્ત અજમલ સમુદ્ર ઓલવી ઓલવીને થાકી ગયો છે, તો લાય સમુદ્રની અંદર સોનાની દ્વારકા બનાવવું અને બે પાણીયારુને પાણી મેકલું અને એને કાંઠે અને તારે લાવવું. આહા, મારનાર કરતા જીવાડનાર દાતાર છે. મારનાર કરતા જીવાડનાર દાતાર છે. મૂર્તિ ખંડક કરી નાખી એ નથી કહેતા. લે બાબુલાલ, એ બાબુલાલ, આ બાબુલાલે આજ કે આઘો રમવા વહી ગયો લાગે. એ બાબુલાલ, ઓ બાપુ, ભગવાનના પેલા દર્શન કરતો હોય. ભગવાન. ઓ બાપુ, એ, આ ભગવાન નું કોક માથું જ કાપી ગયું. એટલે એવું ન કહેવાય, તો મૂર્તિ ખંડક કરી નાખી એમ કહેવાય. બંડક ખંડક બંડક અને ખંડક 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 હું લા બરક્યો, બોલો હાલો. એ મૂર્તિ ખંડક કરી નાખી. હા હવે 5 ગામ ભટકવા તો પડશે ને. હા, એ તમારે દરરોજ નું થાય. એટલે તું પૂંજા વાળતા જ તને આવડે જ છે. લે, મને ક્યાં આવડે? નથી આવડતી. ના રે, પૂંજા વાળતા નથી આવડતું. શીખવાડો તો આવડે. સારું, અહીં ધ્યાન રાખ, હું શીખવાડ દઉં. હા, એ પૂંજારી રે ભાઈ પૂંજારી, પૂંજારે વાળતો. ઓ બાપુ, અહીં વશમાં ઉભો રે ને, સામે ધ્યાન રાખ ને. આડાવળી ધ્યાન ક્યાં ન કરતો, નકર હાવણી મીકી પડીને પાવડી ઠોકી છૂટી. હા વાંધો. એ પૂંજારી રે ભાઈ પૂંજારી, એ ના ના, એ આવવાનું હે. પૂંજારે વાળતો પૂંજારી. હા હા, હું આવી જા ભાઈ નું. એ વાંધો નહીં. એ હા, મૂકું છું હો. એ હા, એ મૂક્યો. મને આવડે બાપુ. આવડે? આવડે. વાલ વાલ. આ તો હાલે, તને આવડે પછી શું કહેવાનું હોય? આ શું છે? એ પાવડી છે. તે કોઈ ખેડૂત ને દઈ દેતો બિચારો ના કાટો છે. એ ખેડૂત નાકા ટોસવાની નથી, આપડા નાકા ટોસવાની છે. ઈ કેમ ટોસે? એ હબ ટોસાય, પાયે રાખવાની હોય. આ તો ઉભા. બાપુ વાળ નાખો. ઓય, ઓ આ હાવણે આમ હરકી પકડ. આવું છે. પકડ. આવું છે. એ હાવણી છે. શેની? આ જીપટાની જ લાગતી ને. એટલે એ મોરના પીસાની આવે. પીસું. એટલે આ મોરનું પીસું. ઠેક ઠેક મોર નું પીસું. હાલે પકડ. હાલ મળવાળવા. બાપુ આ હું આ રાખો. એ નો હાલે. હાલે ના, હાથમાં રાખીને શીખવાડવું પડે ને. એટલે ખેર કઈ વાંકા બહુ થયો એટલે આવી ગયો હાથ. એવું છે બાપુ. એ પછી કહું, પેલા તો પૂંજા હોય. બાબુલાલ બનવે ને માલકોર બહુ ભી કરે, આવડાને ખબર ન હોય ને, ઢીબિંગ ઢીબિંગ કર્યા કરે અને હોટા ઠોકો તો પાછા પડે એમ છે. પણ તમે શીખવાડો તો હાલો. લો તો. એ પૂંજારી રે ભાઈ પૂંજારી, હે પૂંજારી રે ભાઈ પૂંજારી, એ તો પૂંજારે વાળો તો પૂંજારી. એ ઉતો પૂંજારે વાળતો પૂંજારી. મોટો મોટો કચરો ઉડી ગયો, ઝીણો ઝીણો કચરો છે. બોલ, કચરા જવું છે કે નહીં? હા, કળયુગમાં કચરો પણ સામો બોલો લેજો. લાય તને બાળીને ભસ્મ કરીને મારી પૂંજાને બેસી જાવ. કેટલી જલ્દી. એ પૂંજારી રે ભાઈ પૂંજારી, એ
એ પૂંજારી રે ભાઈ પૂંજારી ઉતર રણછોડ રાયનો પૂંજારી એ ઉત્તર રણછોડ રાયનો પૂંજારી મોટો કસો સામો બોલે છે લાય અને ફૂલટોસ કરીને આઉટ કરી નાખ મેં એમ કીધું તું નહીં નહીં મોટો મોટો કચરો સામો બોલે ઝીણો ઝીણો બોલતો નથી બોલ કસો લાવું છે કે નહીં બંધ તો થયો ને હજી ફરીને વાળે એ વયો ગયો બાપુ વયો ગયો એમ હા છે આ ઓલા ભગત આવ્યા હતા એ કે બાપુ આ ઘોડો તમે રાખો બાપુ આ ઘોડો તમે રાખો મેં કીધું એટલે અમારે બાવાના છોકરાઓને ઘોડા ન હોય મને ગળા લગીને વિશ્વાસ છે મારા બાપુએ બુસ જ માર્યો એટલે આ બૂસ નથી માર્યો પરણે દઈને ગયા હાથે હાથે મૂકી ગયા હા હાથે હાથે મૂકી ગયા કેમ નામ લે એમ નામ કહું મફતમાં હા મફતમાં જો આ ઘોડો ઊભો છે હા આ બેહી ગયા હા. અને જાઓ ધ્યાન આ ઘોડો ઉભો છે આ બે ગયા એ બાબુ ઘોડો ધૂળ ખાય ક્યાં મોઢું આવે આ રહ્યું. આ ઘોડો ઊભો છે હા હા એની માથે બેહી ગયા હા આમ સમજાવવા દો જો આ ઘોડો ઉભો આ બે ગયા એ બાબુલા ઘોડો ધૂળ ખાય આ ઘોડો ઊભો છે આ એની માથે બેહી ગયા તો તું એમ ફેરવીને બેહી જા ને પણ આ બાપુ બે ગયો જવા દે હે બાપુ હવ આ ગેર બેર આવે કે નહીં એટલે એને ઘેર નો આવે સોકડું આવે. એટલે આ સોકડું સોકડું હા જાઓ તો બાપુ જવા દે હવે હું ઉયો જાય આ બાપુ હવ આન મારો ઓલો ફોન બોન મૂકો ડીકી બીકી આવે એટલે ડીકી નો આવે એને ઈ તો હું આવે ઈ મને ની જ ખબર તો હાલો ઘોડો તમારી પાસે મને નથી વાળો હાલો પાવો તું લેને ન કર હું મારી સાંકળી બાપુ જાઓ તો જવા દે હે બાપુ હવ આન બે માથે બેહવા માટે ગાદી બાદી જ નથી ઈ આવે ઈ શું કહેવાય સોકડું લોકડું પેઘડું પેગડો હા હા, તમને જાઓ. નથી આવડતું હા ભર્યું પણ બહુ મોડું હા જાઓ તો જવા દે એ ગોડિલ્લા કલવે બાબુ લાલ ગોડિલ્લા કલવે બાબુ લાલ ઘોડીલો ખલવે બાબુલાલ ઘોડીલા ખલવે બાબુલાલ એ લા પુંજારી ના બાળ ગોડિલ્લા કલવે બાબુ લાલ ઓલા પુંજારીના બાળ ઘોડીલા ખલવે એ બાબુલાલ ગોડિલ્લા કલવે બાબુ લાલ ગોડિલ્લા કલવે બાબુ લાલ ઘોડીલો ખલવે બાબુલાલ ઘોડીલા ખલવે બાબુલાલ એ બાબુલાલ શું 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 ઘોડાની જ માથે પડ્યો બાબુલાલ હા હા હાલો રેડી આવડી ગઈ આવડી ગઈ તો કાઈ નથી નથી ના ના ઓહો મને ડોક્ટરે કીધું હતું કે ખોરાક લેજે અને આજ ખોરાક લેવરાઈ દો હાલતી લીધું હું બાપુ તો લાડવા ના જ પાડ્યો ઓલું ડાળ નું તો પેલું લાઈન કોઈ ગમું તો નથી ના બાપુ હવે ડાળ જ છે એટલે આ હેઠું ને હાણ શું બાણ શું લેવાય કાંઈક ભલામણા અરે બાપો છે ને કોણ ખબર હવે આ ભાંગવાની ટેવ નથી મારે નહીં નહીં તમે એકલા આખા ખાઓ મારે મારા આમ નથી ચાલે મને ડોક્ટર ના પડે કે લાડવા નહીં ખાતો આપો પણ ખોરાક એમાં મારી એવી ટેવ જ છે પહેલેથી ને ગમે એમ દેવો ને આખો લાડવો દેવાનો આવડો આપી દો ઉભર વાંધો નહીં એ જ આપી તું મજામાં મારે ગટ પણ છે ખવાય નહીં ડાળ ડાળ લે ડાળ પીએ આ ગટપણ નું ખવાય નહીં અને આ બાબુલાલ ખૂટવાડી શકે નહીં આ તમારી જોવડા હતા તે તમે ભવ્ય ત્રણ ત્રણ લાડવા એક હારે ખાય છે અત્યારે એક તો આવે જ તે અત્યારે ખવાય નહીં
ખાઓ ખાઓ ખાઓ. મારે તમને કાંઈ કહેવું નહીં. આમાં આ શું કે બાપુ? આ ગદામ છે. બદામ? એ શું કહેવાય? એને બદામ કહેવાય. આ તો ઈ જ તે. તો ગદામ કેમ કહેવાય? અરે લે એક લાડો લે. મારા બાપુ ના હામ નો હાલો. અરે તારો બાપ ઉમરે. માકે લેવાતો જ નહીં. હશે ભાઈ. આ મારે ખવાતું નથી અને ભારે કરી આને. બંગો ખાઈ ગયો મારે નથી ખાવું. એટલે માથા માર્યું કે વહામાં? જ્યાં લાગ્યો ને લાગી ગયું. હા હા બાપુ. બાપુ રહેજો. ના બાપુ. બાપુ આમ જ નહીં. એ પૂંજારી રે ભાઈ પૂંજારી. હે આજે અમારી સાસુએ અમને પાણીના મોકલ્યા. હે આજે અમારી સાસુએ અમને પાણીડા મોકલ્યા. હે કેમ કરી પાણીના ભરાય કુંવારે. હે ઉડાને દોરડા ટુકારે પડ્યા. હે કેમ કરી પાણીડા ભરાય કુંવારે. ઊંડાને દોરડા ટુકારે પહોળા. હે અંત સોનલાએ ઢોણી રૂપા બેડલું હોરા. આજ સોનલા ધોણી રૂપા બેડલું રાજ. પાણી ગતા જીલણીએ તળાવ જોયા ભમરિયા. કુવાને કાંઠડે હોરા. પાણી જાતા દિલણીએ તળાવ જોયા. દિલણીએ તળાવ જોયા ભંવરિયા. કુવાને કાંઠડે હો રાજ. આજ ખાલી રે બેડે
કામ પડ્યું? અરે બેન, મને મારી સાસુએ પાણી ભરવા મોકલી તો કુવા ઊંડા ને સીસણ ટૂંકા તો કેવી રીતે પાણી ભરાય? અરે બેની, આપણા બેના શીશણ એક કરીને પાણી ભરીને ઘેરે જઈએ. બહુ સારું. અરે બેન, નાનો તો રાસ લઈ લી. બહુ સારું. હે પાણી ગયા તારે દેવી અમે તળાવના રે લોલા. અયો વાળેથી લપટો પગ બેડા મારા નંદવાણા રે લોલા. બેલીએ બેઠા રે બેલી મારા દસરાજી રે લોલા. આહા એ કેમ કરી ઘેરે જવાયો બેડા મારા નંદવાણા રે લોલા. હૈયવા બાંબા પાણીશ રે બેની મારા ઘૂંઘટા રે લોલા. હૈયવી હળવે 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 દાસ બેડા મારા નંદવાણા રે લોલા. એવા પાણી જાતા રે બેની અમે તળાવના રે લોલા. એવા પાણીથી લપટો પગ બેડા મારા નંદવાણા રે લોલા. એવી પાદરની પાણીયારી તું શું મારી એવું રે કહું ને તમે સાંભળો મારા વીર રે. એવા દ્વારકા નગરી ને રણછોડ રાજવી હોજી. વાહ મારી બેન, આ દ્વારકા નગરી રણછોડ રાજા રાજ કરે ઈ છે. હા મારા વીરા. વાહ મારી બેન, સમાચાર તો તમે બહુ સારા આપ્યા છે. તમે પાણી ભરીને ઘરે જાઓ, ઘરે તમારા સાસુ તમારી વાટ જોતા હશે. બહુ સારું. માગો 20 આપે 30 મારો દ્વારિકાધીશ એવો રંગીલો રાયનો શેર છે તારા ખજાને ક્યાં વાલા ખોજ હે માગો 20 આપે 30 મારો દ્વારકાનો દીશ એવો રંગીલો રાજા રણછોડ છે. એ તારે ખજાને ક્યાં વાલા ખોટ છે. હજી રસ પરસ રાયની હે આજ હરસ પરસ રાયની સોકી ઉપર દર્શન કેમ કરી થાય કહો પરસ પરસ રાયની હે કેમ કરી દર્શન થાય. હરસ પરસ રાયની સોકી ઉપર આ હાજી હરસ
પરસરાયની સોતી ઉપર દર્શન કે મારે થાય પરસરાયની સોતી ઉપર એ દર્શન કેમ કરી થાય પરસ પ્રભુની સોતી ઉપર પડકે હનુમાનજીનો વાસ પડકે ગરુડજીનો વાસ એ પડકે હનુમાનજીનો વાસ પડકે ગરુડજીનો વાસ પરસરાયની સોતી ઉપર હાજી હરસ પરસરાયની સોતી ઉપર જય રણછોડ એ પડકે લક્ષ્મીજીનો હરસ પરસરાયની સોતી ઉપર અરે પરોળિયાઓ ભાઈ પ્રભુને પૂછતા હો કોઈ ભક્તો તમને મળવા માંગે છે. અરે તમને રાજી ખુશીથી આવવા દો, તે તો મારો લાડીલો અને પ્રેમીલો ભગત છે. અરે રાજા અજમલ, આટલી કષ્ટી વેચી અહીંયા આવવાનું કારણ? અરે મારા નાથ, જગતના માનવીને દુઃખ પડે છે, પ્રભુને પણ લેલાત પાટો બાંધ્યો છે, રુધિરની ધાર વેશ. તો લાય પેલા પ્રભુને પૂછી આજ લેલાટે પટારે પ્રભુ સેના રે બાંધ્યા જય હો તમને કોને માર્યા આવામાં લેલાટે પટારે પ્રભુ સેના રે બાંધ્યા આજે લાડીલો એ ભગત મારો એક આવ્યો રે. આજ લાડીલો ભગત મારો આવ્યો રે લાડુ માયા રે લાડીલો ભગત મારો એક આવ્યો રે. એ લાડુ માર્યા લે લાડીલો ભગત મારો આવ્યો રે આજ લાડુ રે મારવાથી લે લાડવો ને ફૂટે એ સાસુ કોને પ્રભુ લાડુ રે મારવાથી લે લાડવો ને ફૂટે આજે લાડુ ના મારવાથી સંતોષ નો રે થયો. આજ લાડુ રે મારવાથી સંતોષ નો રે થયો ઘરદારી મારી જય રણછોડ લાડુ રે મારવાથી સંતોષ નો રે વયો. એ જળની જાળી મારી લે લાડુ રે મારવાથી સંતોષ નો રે થયો અરે પ્રભુ, આપણો ગુનેગાર હું છું, તો મને માફ કરો. ભક્તોને માટે સદા માફી જ હોય છે. અરે રાજા અજમલ, અહીંયા સુધી આવવાનું કારણ? અરે પ્રભુ, આપ તો અંતર્યામી છો, બધું જાણવા છતાં મને પૂછો છો. અરે રાજા અજમલ, હું તમારા મુખેથી જ સાંભળવા માંગુ તો છું. પ્રભુ, હું કહું તમે સાંભળો. આજ અજમલ કહુને પ્રભુ સાંભળો રે. આજ અજમલ કહું ને પ્રભુ તમે સાંભળો રે કરું મારા દિલદારી વાત. અજમલ કહુને પ્રભુ સાંભળો
અજમલ વાંજીઓ કેવાય પોકરણ ગઢની પરજા મુજને મેળા રે બોલે આજ સોરે ને સૌટેર પ્રભુ મને મેળા રે બોલે હે અજમલ વાંજીઓ કેવાય સોર ને સૌટેર મુજને મેળા રે બોલે હે પ્રભુ જીવવા કરતાર મરવું કરવું રે લાગે હે મળ્યો મારો વાંજીયો અવતાર જીવવા કરતાર મરવું કરવું રે લાગે અરે રાજા અજમલ શાંત થઈ જાઓ અને તમને એવા શેના સંકટ છે મને વિગતે વાત કરો. અરે પ્રભુ આ પોખરણગઢની પ્રજા મારું મુખ જોવાય રાજી એ મારા નાથ મારી ઉપર કૃપા કરો આ મારું સ્વાર્થ પ્રભુ અરે તમારું પરમારથ અરે પ્રભુ બાર ગૌ ઉપર ભેરમા નામનો રાક્ષસ મનુષ્ય કે પક્ષી કાંઈ રહેવા દેતો નહીં પ્રભુ કાળો કેર કર્યો છે તો આનો કાક ઉપાય કરો મારા નાથ આનો કાક ઉપાય કરો. અરે રાજા અજમલ યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર ભવતિ ભારત જ્યારે જ્યારે પૃથ્વી પર પાપ વધે છે ત્યારે હું અવતાર લઈને જરૂર આવીશ ઈ ભેરબાનો નાશ હું મારા હાથે કરીશ. અરે રાજા અજમલ હું તમને અમરડાલીના પુષ્પ આપું છું પુષ્પને પારણે પધરાવજો સેવા એની નવ માસ કરજો હું તમારા ઘરે જરૂર અવતાર ધારણ. બહુ સારું. પેલું પુષ્પ આપો આજે અમર ડાલીનું પેલું પુષ્પ આપો પુષ્પને પારણે પધરાય અમરડાલીનું પેલું પુષ્પ આપો એ પુષ્પને પારણે પધરાવ અમર ડાલીનું પેલું પુષ્પ આપો. અરે રાજા અજમલ આ અમરડાલીનું પુષ્પ તને પારણે પધરાવી તેની સેવા કરજો મારાથી મારા ભાઈ મોટા બળદેવ તમારા ઘરે અવતાર ધારણ કરશે. બહુ સારું પ્રભુ આવા પુત્રની લાલ છે હું તમારી પાસે નહોતો પુત્ર દેવો હોય તો જગતમાં પહોંચવા લાયક મારા ના. એટલે રાજા અજમલ તમે મારી માંગણી કરી રહ્યા છો. હા પ્રભુ તમે પણ આવો. આજે અમર બીજું પુષ્પ આપો. આજે અમર ડાલીનું પેલું પુષ્પ આપો. બીજું પુષ્પ આપું છું તેને પણ પારણે પધરાવજો તેની સેવા નવ માસ કરજો હું પોતે દ્વારકાધીશ તમારા ઘરે અવતાર ધારણ કરું. બહુ સારું પ્રભુ તો મને એની સાલ આપો. એવી સૌદ સોને તો એની મને તિથિ આપો. એવી તિથિ આપો
બાળક જન્મે એનું નામ શું રાખ? એવા રાખજો રે રાખજો એવા રાખજો રે રાખજો વિરમદેવ એવા માનજો હે પ્રભુ અરે પ્રભુ બીજું બાળક જન્મે એનું નામ શું રાખ? એવા રાખજો રે રાખજો એવા રાખજો રે રાખજો રામદેવ જહો જહો એવા માનજો હે પ્રભુ અવતાર ધાર્યો અરે મારા નાથ, દ્વારકાનો નાથ મારી હમો ઊભો હોય અને હવે થોડું માંગવાનું કઈ બાકી હોય પ્રભુ તો એનો મને કોલ આવો. આહા ભક્તને આટલું આટલું આપા છતાં હજી સંતોષ નથી. આજે પિતા રે તમે ને પુત્ર હું તમારો આજે પિતા રે તમે ને પુત્રો અમે રે થયા હે માનજો સત્ય વસન પિતા રે તમે ને પુત્રો અમે રે થયા. અરે રાજા અજમલ હવે કાંઈ ઈચ્છા બાકી હોય તો કહો. અરે પ્રભુ તમારી લીલા બધા ભક્તોએ જોઈ તો મારે પણ તમારી રાસલીલા જોવી છે. કાંઈ વાંધો. અરે ગરુડજી જમના નદીને કિનારે જાઓ 1600 ગોપીઓને ગોવાળોને ભેગા કરો